નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હિનાસ કુકિંગ એન્ડ ટ્રાવેલ્સમાં તમારું સ્વાગત છે. આજે અમે એક નાનકડી ટ્રીપ માટે જવાના છે. રેડી થવામાં સમય લાગે પણ ફોટામાં તો એકદમ ફ્રેશ દેખાવું જ જોઈએ. ચાલો મિત્રો, સવારની આ મસ્તી સાથે આજનો વ્લોગ શરૂ કરીએ. તો આપણે થોડી કારને ચમકાવી દઈએ. ગેટની બહાર કાર અને મનમાં એક જ વિચાર, આજે તો કાર પણ ફૂલ હેન્ડસમ બનશે. ટ્રીપ પર નીકળતા પહેલા સૌથી પહેલા ભગવાનને યાદ કરી લીધા. સફર સલામત રહે, મંઝિલ સુખદ મળે એવી નાની હું ભગવાનને પ્રાર્થના કરું છું. આજે અમે થોડા ખાસ કામ માટે બરોડા જઈ રહ્યા છીએ. સફર, થોડી મસ્તી અને થોડી યાદો. ચાલો વ્લોગ શરૂ કરીએ. ગાડી કહે પહેલા ડીઝલ, પછી મજા. મીટર ચાલે અને દિલ કહે ભરો ભરો, ટ્રીપ તો એક જ છે ને. ડીઝલ ભરાયું, હવે ગાડી પણ ફૂલ એનર્જી મોડમાં. ગૂગલ મેપમાં જોયું તો 12:46 PM વડોદરા પહોંચી જઈશું. ગૂગલ પર વિશ્વાસ પૂરો, પણ ટ્રાફિક પર થોડો ડાઉટ છે. ચાલો જોઈએ 12:46 થાય છે કે મેપ ફરી મૂડ બદલે છે. જુઓ, નર્મદા બ્રિજનું બોર્ડ આવી ગયું અને રસ્તામાં હનુમાન દાદાનું મંદિર પણ. ઝડપી દર્શન અને સફર માટે ડબલ આશીર્વાદ. ગૂગલ મેપ ભલે સમય બતાવે પણ સાચી સેફટી તો આશીર્વાદથી જ. ચાલો હવે નર્મદા મૈયા સાથે હનુમાન દાદાનો સપોર્ટ, બંને સાથે સાથે. અરે જુઓ મિત્રો, હવે તો ભરૂચ પણ આવી ગયું અને આ રહ્યું ભરૂચનું રેલવે સ્ટેશન અને આ છે સિટીની સાચી ઓળખ. અહીંથી ઘણા પ્રવાસ શરૂ થાય અને અમારું તો આજનો વ્લોગ મસ્ત ચાલે છે. થોડી સેલ્ફી કેમેરાની વારી. વડોદરા તરફ જઈ રહ્યા છીએ અને હું સેલ્ફી વિડીયોમાં ફૂલ એન્જોય કરું છું. રોડ બહાર છે પણ મારો ફોકસ સીધો કેમેરા પર. વ્યૂ તો સરસ છે પણ ચહેરો તો વ્લોગ માટે ખૂબ જરૂરી છે. આ છે અમારા દીપેશભાઈ અને સલોનીનું જીમ DFG. અહીં લોકો આવે છે ફિટ થવા માટે અને હું આવી છું વ્લોગ કરવા માટે. એક તરફ ડમ્બલ ઉઠે છે તો બીજી તરફ મોટિવેશન ઉડે છે. DFG એટલે ડીપ ફિટનેસ જીમ. હું તો જોઈને જ થાકી ગઈ, વર્કઆઉટ પછી કરીશું. આ છે અમદાવાદથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. હમણાં તો કામ ચાલુ છે પણ સપનામાં હું તો બુલેટ ટ્રેનમાં બેસી પણ ગઈ. અને ભરૂચ રેલવે સ્ટેશન, હાલ તો ટ્રેન સામાન્ય છે પણ ભવિષ્ય ફૂલ ફાસ્ટ. આ દિવસે અમે કારમાં છીએ, કાલે કદાચ બુલેટ ટ્રેનમાં પણ હોઈએ. હમણાં વ્લોગ કારમાં કરીએ છીએ, કદાચ ભવિષ્યમાં વ્લોગ બુલેટ ટ્રેનમાં પણ કરીએ. છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે. રસ્તો એવો સ્મૂથ કે ગાડી પોતે જ કહે ચાલો ફાસ્ટ. અને અહીં આવે છે ટોલ પ્લાઝા. રસ્તો લાંબો પણ ટોલ પણ યાદ રાખે. ટોલ ભરીને હવે ફીલ આવે, હા ભાઈ એક્સપ્રેસ વે પર છીએ. જુઓ મિત્રો, એક્સપ્રેસ વેની બાજુમાં સોલાર પાર્ક. આપણો દેશ આગળ વધી રહ્યો છે. ખેતર પણ ફૂલ સ્માર્ટ બની ગયું છે. સૂરજ કામ કરે છે અને ખેડૂત સ્માઇલ કરે છે. એક્સપ્રેસ વે પર સ્પીડ અને સાઈડમાં સુપર પાવર. ગાડીમાં થોડી પાવર નેપ લઈ લીધી, આંખ બંધ અને અચાનક વડોદરા.
હા મિત્રો, અમે એન્ટર થઈ ગયા છીએ વડોદરા સંસ્કારી નગરીમાં. ઊંઘ પૂરી અને ટ્રાવેલ મૂડ ફૂલ ઓન. આજે મારી શોપિંગ કરવા આવેલા છે. મેં બહુ બધી ચોરી લેવાની છું, પછી કુર્તા લઈશ. સિટીની અસલી ઓળખ ટ્રાફિક. ગાડી ચાલે નહીં પણ હોર્ન ફૂલ સ્પીડમાં. ગૂગલ મેપ કહે 5 મિનિટ પણ ટ્રાફિક કહે જોઈશું. તો મિત્ર, હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. આ જુઓ મિત્રો, ઉત્તરાયણની તૈયારી શરૂ. દુકાન જોઈને જ મન કહે પતંગ ઉડાવવી છે. હજી ઉત્તરાયણ આવી નથી પણ તૈયારી તો આજથી જ. એટલી ભૂખ કે નાસ્તો નહીં મળે તો વ્લોગ બંધ. ચાલો મિત્રો, નાસ્તા વગર આગળ નથી ચાલતું. ભૂખ હોય ત્યાં કોમેડી આપમેળે આવે જ છે. નાસ્તો કરીને અમે આવી ગયા મંગળ બજારમાં. કાર પાર્કિંગ કરી અને રિક્ષાની સવારીથી અમે જવા લાગ્યા મંગળ બજારમાં. ઉતરીને જોયું તો મારા નામની શોપ. શોપિંગ કરીને બહાર આવ્યા અને સામે દેખાઈ લારી, જેમાં હતા સિંગોડા, ચણીબોર અને સ્ટાર ફ્રૂટ. પણ મારે ખાવા હતા ચણીબોર અને સિંગોડા. મંગળ બજારમાંથી થોડી શોપિંગ કરી લીધી. મન ખુશ થઈ ગયું. ખરીદેલા કપડાં સીધા ડિક્કીમાં મૂકી દીધા અને હવે જવા લાગ્યા સમતા કાપડ બજારમાં. આંખો કહે એક નજર તો જોવી જ અને પગ કહે અરે ફરી. અને હવે મિત્રો, અમે આવી ગયા છીએ સમતા કાપડ બજારમાં. અહીં તમને મળશે ચોલી, સાડી, ડ્રેસ, કુર્તીઝ, બધું જ સરસ અને સસ્તા ભાવમાં. બજારમાં એટલો ઓપ્શન કે આંખો થાકી જાય પણ દિલ કહે હજી જોવું છે. અને આ ચોલી તો ખૂબ જ સરસ છે. મને તો એક નજરમાં પસંદ પડી ગઈ. હું આ ચોલી શોપ નંબર 136 પરથી લીધી હતી. બજાર એવું કે એક વસ્તુ લેવા જાઓ પણ 2 લઈને આવો. જો તમને અહીંયાનું લોકેશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધું છે. ચાલો આપણે જમવા. ગરમ સ્પાઈસ. પાછળ જા. વિડીયો કરું છું ત્યારે આવી જાય છે. ગાઈસ, આટલા બધા કપડાં લઈને આવી તો પણ હજુ તો જુડિયો જ જોયા કરું.
તો ગાઈસ આજે અમે બરોડા ગયા હતા શોપિંગ કરવા માટે ને ત્યાંથી શું શું ખરીદ્યું તે તમને હું બતાવું. પહેલાં તમે ચોલી બતાવું. આ છે મારી ચોલી. મિત્રો, જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક તો કરી જજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી હિનાસ કુકિંગ એન્ડ ટ્રાવેલ્સને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હવે જ કરી દેજો. સાથે આ બેલ આઇકોન એકવાર દબાવી દેજો જેથી નવો વ્લોગ તમને સૌ પ્રથમ મળી જાય.